નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 ગણ. બરાબર. ગણ વિશે આપણે ધોરણ 9, 10 કદાચ ન શીખ્યા હશે. એનસીઆરટી બુક આવી ત્યારથી તે પહેલાંની બુકમાં આપણને ગણ વિશે ઘણી બધી માહિતી 8મા ધોરણ બરાબર 7, 8, 9 બરાબર ત્યાં સુધી રહેતું. અત્યારે એનસીઆરટી બુકમાં ગણ વિશે ચેપ્ટરમાં હશે નહીં. બરાબર. એટલે જરાક ધ્યાનથી આપણે થોડું ઘણું બરાબર ચર્ચા ગણ વિશે કરીશું. પહેલાં એકદમ સિમ્પલ ચેપ્ટર છે ગણ વિશે. ગણ તમને 11મા ધોરણનું છે આપણું. ત્યારબાદ કોલેજોમાં પણ ગણ વિશે ઘણું બધું આવશે. બરાબર. તો ગણ એ બરાબર ગણને ઇંગ્લિશમાં શું નામ છે? સેટ. બરાબર. ગણ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એ શું છે? ગણ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત જેની કોઈ વ્યાખ્યા નથી. બરાબર. એ શું કહેવા માંગે? ગણ એ સુવ્યાખ્યાયિત. બરાબર. સુવ્યાખ્યાયિત. બરાબર. ગણ એ સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે જેની કોઈ વ્યાખ્યા નથી. ગણ એ સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ છે. બરાબર. તો ગણમાં અમુક પદાર્થોને ગણમાં પદાર્થોને પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ આપણને આપેલું હોય પદાર્થમાં તરીકે 1, 2, 3 આંકડા આપેલા હોય, કોઈ વસ્તુનું નામ આપેલું હોય તેને આપણે પદાર્થ તરીકે કે ગણમાં પદાર્થોને શું કહેવામાં આવે? સભ્ય અથવા તો ઘટક પણ કહે છે. શું કહે? ગણમાં આવેલ પદાર્થને સભ્ય અથવા તો ઘટક પણ કહેવામાં આવે છે. બરાબર. ચાલો, એની કોઈ વ્યાખ્યા છે નથી. બીજું એક વસ્તુ હવે ધારો કે મેં લઈ લીધું, ધારો કે x એ એનો સભ્ય હોય તો એને કઈ રીતે લખાશે? x સભ્ય એ. બરાબર. x એ એનો સભ્ય ન હોય તો શું હવે? ન હોય તો x સભ્ય નથી એ. બરાબર. હવે આ સભ્ય છે અને આ શું છે? ગણનું નામ છે. એક બીજી વસ્તુ ગણ. બરાબર. તો ગણ તમે પહેલા સ્ટાર્ટિંગમાં લખો. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. બરાબર. ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો કયા? ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષર. બરાબર. અંગ્રેજી મૂળાક્ષર કયા? A, B, C ... X, Y, Z વગેરે લેવામાં આવે છે. કોઈ પણ એટલે અહીંયા મેં ગણ તરીકે શું લીધું? A છે. એનો સભ્ય કોણ છે? A. X એ એનો સભ્ય હોય તો X સભ્ય A. બરાબર. અને બીજું એક વસ્તુ ગણોના સભ્ય. બરાબર. સભ્ય તરીકે અંગ્રેજી નાના અક્ષરો. અંગ્રેજીમાં મૂળાક્ષરો કેવા લેવાના? નાના. કેવા લેવાના? અંગ્રેજી. બરાબર. અંગ્રેજીમાં મૂળાક્ષરો કયા લેવાના? નાના. X, Y, Z એબીસીડીના દરેક અક્ષર લઈ શકાય. અથવા તો કોઈ નામ. બરાબર. કોઈ ઘટક અલગ અલગ પ્રમાણે તમારે આ દર્શાવે. એટલા માટે અહીંયા x એ શું છે? સભ્ય. કોનો? ગણ એનો. બરાબર. x એ શું છે? ગણ એનો સભ્ય હોય તો x સભ્ય એ. અને x એ સભ્ય ન હોય તો x સભ્ય નથી એ. બરાબર. ખ્યાલ આવી ગયું ગણ વિશે? તો પહેલું તમારે લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં થોડુંક લખાણ લખ્યું છે. બરાબર. વ્યવસ્થિત જ્યારે પેલું સમજાયું એ જ વસ્તુ છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે જેની કોઈ વ્યાખ્યા નથી. બીજી રીતે ગણ એ શું છે? સુવ્યાખ્યાયિત પડોનો સમૂહ. હવે સુવ્યાખ્યાયિત પડોનો સમૂહ એટલે સુવ્યાખ્યાયિત એટલે કે કોઈ પણ પદાર્થનો સમાવેશ આ સમૂહમાં થશે કે નહીં? કોઈ પણ પદાર્થનો સમાવેશ આ સમૂહમાં થશે કે નહીં એ ચોક્કસ કરી શકાતું હોય. બરાબર. એ જે સમૂહમાં થશે કે નહીં એટલે તે ચોક્કસ કરી શકાતું હોય છે. બરાબર. થશે કે નહીં એ ચોક્કસ કરી શકાય આ ગણ. બરાબર. તો આ સમૂહ ગણમાં આવેલા પદાર્થોને ગણના સભ્યો કહે છે.
આ સમૂહ અથવા તો ગણમાં આવેલા પદાર્થને શું કહેવાય? સભ્ય. એટલે કે ગણમાં આવેલા પદાર્થોને શું કહેવામાં આવે? સભ્ય. બરાબર. ગણને સામાન્ય રીતે કેપિટલ મૂળાક્ષરો ABCXY કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો અહીં એકવાર ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એ સુવ્યાખ્યાયિત પદોનો સમૂહ છે. કોનો છે? સુવ્યાખ્યાયિત. તમને એક માર્કમાં પૂછવું હોય તો ખાલી જગ્યામાં પૂછી પણ શકે. ગણ એ ખાલી જગ્યા પદાર્થોનો સમૂહ પણ છે. તો કયો? સુવ્યાખ્યાયિત. સુવ્યાખ્યાયિત એટલે શું? કોઈ પણ પદાર્થોનો સમૂહનો સમાવેશ આ સમૂહમાં થશે કે નહીં તે ચોક્કસ કરી શકાતું હોય છે. બરાબર. આ સમૂહ ગણમાં આવેલા પદાર્થોને શું કહેવાય? ગણના સભ્ય. આ ગણમાં આવેલા પદાર્થોને શું કહેવાય? ગણના સભ્યો. બરાબર. તો ગણને શેના વડે દર્શાવવામાં આવે? કેપિટલ મૂળાક્ષરો વડે. બરાબર. ચાલો હવે x એ ગણ એનો શું છે? સભ્ય હોય તો x સભ્ય એ. બરાબર. અને બીજું x એ ગણ એનો સભ્ય ન હોય તો x સભ્ય નથી એ. બરાબર. x સભ્ય નથી એ. પણ સભ્ય વિશે તમને આવેલું કે નહીં આવેલું એ તો આગલા પ્રાઇમરી લેવલમાં. બરાબર. જ્યારે 8મા ધોરણમાં એનસીઆરટી ન હતું ત્યારે કદાચ આવેલું હશે. એનસીઆરટી જો હશે તો નહીં આવેલું હશે. તો આટલું યાદ રાખજો. x એ ગણ એનો સભ્ય હોય તો x સભ્ય એ, અને x એ ગણ એનો સભ્ય ન હોય તો x સભ્ય નથી એ. બરાબર. ચાલો હવે ગણને બે રીતે દર્શાવવામાં આવે છે. ગણને કેટલી રીતે દર્શાવવામાં આવે છે? બે રીતે. એક તો યાદી રીતે. ગણને બે રીતે દર્શાવવામાં આવે છે. એક યાદીની રીતે અને બીજું ગુણધર્મોને રીતે. ચાલો, ગણને બે રીતે દર્શાવવામાં આવે છે. એક યાદીની રીતે અને એક ગુણધર્મની રીતે. બરાબર. તો યાદીની રીતે ધારો કે કોઈ એક લઈ લે. ધારો કે એ. બરાબર. કોઈ એક ગણ નામ આપી દીધું છે એ. 1 2 3 4. બરાબર. એક. ચાલો, ધારો કે બરાબર 1 2 3 એક લઈ લીધું. એક ઉદાહરણ દાખલા તરીકે. બરાબર. આ શું છે? યાદીની રીતે. યાદીની રીતે આ ઘટકો અથવા સભ્ય 1 2 3 4. એટલે ગણ એના કયા સભ્યો છે? 1 2 3 4. એને ક્રમમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવે. બરાબર. છગડીયા કૌંસ. આ કયો કૌંસ છે? છગડીયા કૌંસ જ. જો તમે નાનો કૌંસ 1 2 3 આવો મૂકશો તો આ ગણ કહેવાશે નહીં. ગણને હંમેશા છગડીયા કૌંસ 1 2 3 4 માં જ દર્શાવવામાં આવે. છગડીયા કૌંસમાં જ દર્શાવવામાં આવે. અને પહેલો ઘટક પછી બીજો ઘટક, ત્રીજો ઘટક. બરાબર. માં વડે તમારે દર્શાવવામાં આવે. બરાબર. 1 2 3 4 આ રીતે દર્શાવવામાં આવે. બરાબર. તો બીજી રીતે જો હોય તો બીજો એક ગણ x અથવા તો b, કોઈક નામ લખવું હોય, રાજેશ, બરાબર, પરેશ, બરાબર, રાજ, તો આને પણ શું કહેવાશે? ગણ કહેવાશે. નામને વ્યવસ્થિત રાજેશ, પરેશ, રાજ એ રીતે ઉપવિરામ પાડીને તમે છૂટું છગડીયા કૌંસમાં લખવામાં આવે એને શું કહેવામાં આવે? યાદીની રીતે. બરાબર. યાદીની રીતે. બીજો એક જોઈએ તો 1 2. બીજો એક જોઈએ -3 -2 -1 0 1 2 3. બરાબર. તો છગડીયા કૌંસમાં સભ્યોને અલગ અલગ રીતે વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવે, ઉપવિરામ વડે ગોઠવણી કરવામાં આવે તો એને શું કહેવાશે? યાદીની રીતે. બરાબર. એના વિશે બહુ કંઈ લખવાની જરૂર નહીં મળે. આને કહેવાય યાદીની રીતે. બરાબર. ચાલો, તો એક યાદીની રીતે બીજું આપણે લખી શકીએ a બરાબર 2 3 5 7. બરાબર. આ 2 3 5 7 એ યાદીની રીતે મેં લીધા છે. અહીં આપણે હવે જોઈશું ગુણધર્મ રીતે. કઈ રીતે? ગુણધર્મ રીતે. હવે ગુણધર્મને એવી રીતે દર્શાવવામાં આવે છે કે ધારો કે કોઈક નામ આપી દે આપણે a. બરાબર. એ નામ આપી દે તો સભ્ય તરીકે x છે. અહીંયા આ યાદીની રીતે છે. યાદીની રીતે આપણે શું કરી દઈએ? ગુણધર્મ રીતે બનાવી દઈએ.
તો x x એ 10 થી નાની અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. આ થયું મધ્યમની રીતે. પહેલા આપણે જોયું વ્યવસ્થિત ક્રમમાં છગડીયા કૌંસમાં કમા વડે દર્શાવવામાં આવે વારાફરતી પહેલો એલિમેન્ટ, બીજો એલિમેન્ટ, ત્રીજો એલિમેન્ટ, ચોથો એલિમેન્ટ એટલે કે સભ્ય, પહેલો બીજો ત્રીજો સભ્ય વ્યવસ્થિત ગોઠવવામાં આવે. બરાબર. એને શું કહેવામાં આવે? ગણ ને યાદીની રીતે. હવે એ યાદીની રીતે શેમાં કરવામાં આવે? ગુણધર્મ રીતે. યાદી પરથી મેં ગુણધર્મ રીતે લખ્યું છે, અથવા તમને ગુણધર્મ રીતે મળી યાદી રીતે આવશે, યાદી રીતે ગુણધર્મ રીતે આવશે. બરાબર. તો અહીં ગુણધર્મ રીતે x જેમ x છે 10 થી નાની અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. ચલો 10 થી નાની પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કઈ કઈ? 2 3 5 7. તો આ થયું ગુણધર્મ રીત અને આ થયું યાદી રીત. બરાબર. ચાલો અહીંયા કેટલાક જાણીતા ગણ જોઈએ આપણે. તમે જે આગળ પ્રાઇમરીમાં ભણી ગયેલા એન એ કઈ સંખ્યા છે? એન ને શું કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. શું કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. બરાબર. પ્રાકૃતિક સંખ્યાનો ગણ એને એન કયો આવશે? 1 2 3 4 ... બરાબર. તો આ બી એક ગણ વિશે તમે ચર્ચા કરી ગયેલા. એને જ્યારે બી લખવામાં આવે છગડીયા કૌંસમાં જ લખવામાં આવે અને એ કઈ રીતે? યાદી રીતે. બરાબર. અથવા ગુણધર્મ રીતે લખવામાં આવે છગડીયા કૌંસમાં કઈ રીતે લખાશે? અને x જેમ x એ શું છે? પ્રાકૃતિક સંખ્યા. બરાબર. પ્રાકૃતિક સંખ્યા આ રીતે ગુણધર્મ લખવામાં આવશે અને આ યાદી રીતે. બરાબર. તેવી જ રીતે બીજો કયો આવશે? z. z એ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. કયો? પૂર્ણાંક સંખ્યાનો ગણ. ચાલો પૂર્ણાંક સંખ્યા એટલે -3 -2 માઇનસ સુધી અનંત સુધી. બરાબર. અને 1 2 3 પણ અનંત સુધી. બરાબર. ચાલો બીજો w પર લખવાનું. તો સેકન્ડ નંબર પર w એ કઈ સંખ્યા છે? કોઈ કહેશે મને? પૂર્ણ સંખ્યાનો ગણ. એમાં કઈ આવશે? છગડીયા કૌંસમાં 0 1 2 3. બરાબર. ચાલો ત્યારબાદ કયો આવશે? પૂર્ણાંક સંખ્યા. બરાબર. ક્રમમાં જ લખવું એવું જરૂર નહીં મળે કે આ નીચે આ. પણ આપણે જે વ્યવસ્થિત આગળ ટોપિકમાં શીખવાના છે ઉપગણ વિશે ત્યારે એન પછી w પછી z યાદ રાખવાનું. z પછી શું યાદ રાખવાનું? q. ચાલો q એ શું છે? x બરાબર p/q. ગુણધર્મ રીતે લખતો છે કેમ કે આમાં q માં સમય સંખ્યા છે. q એ કઈ સંખ્યા છે? સમય સંખ્યાનો ગણ. બરાબર. ચાલો સમય સંખ્યા ગુણધર્મ રીતે લખતો છે કારણ કે સમય સંખ્યા ઘણી બધી આવે એટલે આપણે યાદી રીતે દર્શાવી શકીએ નહીં. બરાબર. તો p/q p સભ્ય n અને p સભ્ય z અને q સભ્ય n. આ થયો સમય સંખ્યાને મેં કઈ રીતે લખ્યું? ગુણધર્મ રીતે. સમય સંખ્યા એટલે એકબીજાની ઉપર પણ આવે, આ પણ આવે, પ્રાકૃતિક પણ આવે, w પણ આવે અને આ પણ આવે. એ બધું પ્રાઇમરી લેવલમાં આપણે શીખેલા છે સમય સંખ્યા કઈ આવે છે. બરાબર. હવે આના વિશે તમે અજાણ છો. આ કઈ સંખ્યા છે? અસમય સંખ્યાનો ગણ. કદાચ હા ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છે. 9 અને 10 માં અસમય સંખ્યાનો ગણ. ચાલો અસમય સંખ્યાનો ગણ x જેમ x નોટ ઇક્વલ ટુ p/q. p સભ્ય z અને q સભ્ય n નોટ ઇક્વલ ટુ જે મતલબમાં સમય નથી તેને શું કહેવાશે? અસમય. બરાબર. સમય નથી તેને શું કહેવાશે? અસમય. બરાબર. ચાલો q કયો છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. q શું છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. બરાબર. ચાલો હા અને અસમય સંખ્યાઓ તમે જાણી હશે કઈ છે? એક તો પાઈ અને ઈ જે તમને ફિઝિક્સમાં પણ કામ આવશે, મેથ્સમાં પણ કામ આવશે. બરાબર. આમાં પાઈ અને ઈ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. અઠવાડો પ્રાંત ધોરણ 9 માં શીખી ગયા હશે.
વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આ બધી કઈ સંખ્યા છે? અસમમેય. કઈ સંખ્યા છે? અસમમેય. બરાબર. તો અસમમેય સંખ્યાનો ગણ પાઈ બરાબર એને મેં આપણે ઉદાહરણ લખ્યું છે. અને આ શું છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. એમાં બધી સંખ્યા આવશે. ક્યુ બરાબર આ ઉપર કહી શકાય, સોરી વાસ્તવિક સંખ્યાનો ગણનો સંકેત કયો? સોરી આર આવશે. બરાબર. વાસ્તવિક સંખ્યાનો ગણ આર, રિયલ પાર્ટ. બરાબર. તો હવે આર બરાબર ક્યુ ઉપગણ આ પણ લખી શકાય, એ આપણે આગળ જોઈશું. બરાબર. આર બરાબર ક્યુ યોગ આર. ક્યુ પણ આવે અને આ પણ આવે, કારણ કે ક્યુમાં કઈ કઈ સમાયેલી? એન ડબલ્યુ ઝેડ. આ ક્યુમાં આવી ગયેલી એટલે ક્યુ તો અહીં આવી ગયો, અને બાકી રહી આઈ એ પણ આવી ગયો, એટલે બધી જ થઈ ગઈ આરમાં વાસ્તવિક સંખ્યા. બરાબર. આ થોડું બુકમાં તમારી બુકમાં હશે જ. એન ઝેડ ક્યુ ડબલ્યુ આઈ આ ભવિષ્યમાં કે ગમે ત્યાં કામ આવશે જ. બરાબર. આ જાણતા હોવો જોઈએ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા. બરાબર. આટલું તમને જાણતા હોવો જોઈએ. તમારી બુકમાં આ વસ્તુ લખી રાખો. ચાલો, અહીં ગણ વિશે થોડુંક આપણે સમજી ગયા. એમાં થોડું ઘણું તમારે વ્યવસ્થિત લખી દેવું. ગણ સુવ્યાખ્યાયિત પદ છે. બરાબર. ગણ વિશે સ્વાધ્યાય 1.1 નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. બરાબર. ઘણી બધી સંખ્યા છે. મેં સાથે ઘણા બધા ઉદાહરણ છે. 1, 2, 3 ટોટલ 8, 9 છે. એમને સાથે લખી દીધા છે. તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષમાં તમામ મહિનાઓનો સમૂહ. ચાલો, જે અક્ષરથી બોલો. જે અક્ષરથી એટલે કયા કયા? જાન્યુઆરી. પછી કયા આવશે? જે અક્ષરથી જાન્યુઆરી, જૂન, જુલાઈ. બરાબર. એને આપણે કોઈ ગણ તરીકે લખી શકાય. જાન્યુઆરી, જૂન, જુલાઈ. બરાબર. નામ આપીને જાન્યુઆરી, જૂન, જુલાઈ. બરાબર. એને ગણ તરીકે દર્શાવી શકાય. બરાબર. એને ગણ તરીકે દર્શાવી શકાય કે નહીં? આપણને ખબર છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાનો સમૂહ. તો તમામ મહિનાનો સમૂહ તો આપણે આરામથી લખી શકીએ. છગડે કૌંસમાં ગણતરી બી કરી શકીએ. તો એ શું કહેવાશે? ગણ. બરાબર. એ શું કહેવાશે? કયા સમૂહનો ગણ છે? તો આ સમૂહનો ગણ છે. તો આપેલ સમૂહ શું કહેવાશે? આપેલ સમૂહ ગણ છે. બરાબર. દર્શાવી શકાય છગડે કૌંસમાં. ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકો. બરાબર. હવે લેખકો તો અમુક આપણને સર્ચ પર ગમે ત્યાંથી લેખકોના નામ મળી જશે. તો અતિ 10 પ્રભાવિત લેખકો. હવે 10માંનો આજે એક લેખક છે, બહુ મસ્ત નવલકથા લખી છે. એનો પ્રભાવિત ઉત્તમ હશે. ત્યારે તે સમયમાં બીજો કેવો થશે? નીચો થઈ જશે. બરાબર. એનો ઉત્તમ ઘટી જશે. બરાબર. પછી બીજો વ્યક્તિ ફરી પાછો એ અમુક નવલકથા સારી લખીને ઉત્તમ થઈ જશે. એટલે આપણને 10 અતિ પ્રભાવિતશાળી લેખકોનો સમૂહ નક્કી કરી શકાય? નહીં કરી શકાય. આજે એક ઉત્તમ છે તો કાલ પછી કે 2-3 દિવસ પછી બીજો ઉત્તમ થઈ જશે. એટલે ડિસાઇડ કરવું મુશ્કેલ. એટલે એને આ સુનિશ્ચિત છે. આ પહેલું શું છે? સુનિશ્ચિત સમૂહ. સુનિશ્ચિત. બરાબર. અને આ બીજો શું છે? આ પહેલો શું આપેલ સમૂહ ગણ છે એ શું છે? સુનિશ્ચિત સમૂહ. બરાબર. અને ચાલો હવે બીજો આપણે નક્કી કરી નહીં શકીએ. એ શું છે? નિશ્ચિત કરવું મુશ્કેલ. નિશ્ચિત કરી શકાતું નથી. બરાબર. નિશ્ચિત કરી શકાય નહીં. અથવા તો તમે કહી શકે બીજી ભાષામાં નક્કી કરી શકાતું નથી. બરાબર. એટલે આ શું કહેવાશે? જવાબ બીજાનો. આ સમૂહ ગણ નથી. આ સમૂહ ગણ નથી. આ જ લેખક એ ઉત્તમ છે. એના બરાબરીમાં બીજો લેખક નીચો થઈ જશે, ઉત્તમ નથી થશે. એ સમયમાં 2-3 દિવસ પછી બીજો લેખક ઉત્તમ થઈ જશે. એટલે એનો પહેલો વારો ઉત્તમ પ્રતિભાશાળી નીકળી જશે. એટલે આપણે નક્કી કરવું તકલીફ પડે. નિશ્ચિત કરી નહીં શકીએ કે 10 પ્રભાવિતશાળી લેખકો કયા કયા છે. એટલે કહે છે કે આ સમૂહનો ગણ નથી. આ સમૂહ કયો છે? ગણ નથી. એટલે ગણ એ વસ્તુ છે આપણે 2-3 મુદ્દા લખાવેલા એમાં જે આપણે નક્કી કરી શકાય. બરાબર. એને આપણે ગણ તરીકે દર્શાવી શકાય. જે આપણે નક્કી કરી જ નહીં શકીએ એને ગણ તરીકે દર્શાવી શકતા નથી. એ જ આમાં છે. બરાબર. ચાલો નેક્સ્ટ.
તો દુનિયાના ક્રિકેટરના ઉત્તમ 11 બેટ્સમેનો, બરાબર. તો આ બેટ્સમેનમાં પણ એવું છે, આજે રમેલો હશે, 2-3 દિવસ રમેલો હશે. તો દુનિયાના ક્રિકેટરના ઉત્તમ 11 બેટ્સમેનો ટીમ, બરાબર. ઉત્તમ હશે સચિન તેંડુલકર, ધોની, વિરાટ કોહલી. હવે 2-3 બેટ્સમેનો લઈ શકીએ એ ઉત્તમ ગણવામાં આવે. તો ટૂંક સમયમાં બીજા પ્લેયરો બીજા વિદેશ દુનિયામાં ઘણા બધા છે, બરાબર. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, તો એના પણ બેટ્સમેનો 11માંથી કોઈ નીકળી આવે, ઉત્તમ નીકળી આવે, બરાબર. તો એવા બીજા વર્ષમાં બીજા નીકળી આવે. તો આપણે ડિસાઇડ નહીં કરી શકીએ કે દુનિયાના ક્રિકેટર ઉત્તમ 11 બેટ્સમેનો કયા કયા, બરાબર. દર વર્ષે એ બદલાતા રહે. તો એ આપણે નક્કી કરી નહીં શકીએ, નિશ્ચિત કરી શકાય નહીં. તો આ શું આવશે? આ સમૂહ. તમારો જવાબમાં આન્સર આટલું લખો, આ સમૂહ ગણ નથી. આપણે નક્કી કરી નહીં શકીએ. હવે તો ખ્યાલ આવી ગયો કઈ રીતે ડિસાઇડ કરવાનું. જો ગણમાં આપણે નક્કી નહીં કરી શકીએ તેને ગણ કહેવાશે નહીં, નિશ્ચિત કરી શકાય. અને જે નિશ્ચિત કરી શકાય એ સુનિશ્ચિત કહેવાશે, બરાબર. ચાલો, તમારા વર્ગમાં બધા છોકરાઓનો સમૂહ, હવે આપણા વર્ગમાં બેસેલા એ બધા જ, તો એનો સમૂહ આપણે ગણી શકીએ, એનું નામ પણ લખી શકીએ, લિસ્ટ બનાવી શકીએ. તો એ શું કહેવાય? સુનિશ્ચિત સમૂહ, બરાબર. તો આ કહેવાશે ગણ છે. આ સમૂહને શું કહેવાશે? ગણ છે, બરાબર. ચાલો, એ જ રીતે નંબર 5 બુકમાંથી તમે વાંચી લેવું. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. 100 થી નાની, તો 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ કેટલી આવે? 1 થી 99. આપણે ગણમાં દર્શાવી શકાય, બરાબર. એને ગણ માટે ગણી શકાય. તો એ શું કહેવાશે? એ સુનિશ્ચિત સમૂહ છે. કયો છે? સુનિશ્ચિત સમૂહ. તો આ સમૂહ શું છે? આ સમૂહ ગણ છે, બરાબર. આ સમૂહ 5મો ગણ છે. ચાલો, છઠ્ઠો. હવે છઠ્ઠો નીચે તમને દેખાશે, બરાબર. ચલો, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓ, બરાબર. તો આ તમને ગમે ત્યાં સર્ચ મારશો કે આપણને જે કંઈ જાણતા હોય જાણકાર પાસે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓ એક બુકમાં પણ એને ડિટેલ મૂકેલી છે, તો એને આપણે ગણી શકીએ અથવા તો એને સગળે કાઉન્સમાં આપણે દર્શાવી શકીએ, બરાબર. એ શું છે? સુનિશ્ચિત. શું છે? સુનિશ્ચિત સમૂહ છે. કયો? લેખક મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓ, બરાબર. એટલે આ સમૂહ શું થશે? સમૂહ ગણ છે. તો છઠ્ઠો બી શું આવશે? સમૂહ ગણ છે. ચાલો, 7મો. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. યુગ્મ એટલે કયા કયા? 2, 4, 6, બરાબર. પૂર્ણાંકોનો સમૂહ, બરાબર. એને બી આપણે છગડીયા કૌંસમાં લખી શકીએ, ગણી શકીએ કયા કયા આવે. અનંત આવશે પણ લખી શકીએ. તો આ શું કહેવાશે? આ ગણ, આ સમૂહ ગણ છે. આવશે અનંત ગણ, પણ એ ગણ તરીકે આપણે દર્શાવી શકાય. ચાલો, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. ચાલો, આ ચેપ્ટરમાં પ્રકરણમાં આપણે કેટલા પ્રશ્નો છે? તો બધા જ આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ લખી શકાય. આટલા પ્રશ્ન છે, દર્શાવી શકીએ આપણે. એ સુનિશ્ચિત થશે, આ બી સુનિશ્ચિત થશે, આ બી સુનિશ્ચિત થશે. સુનિશ્ચિત સમૂહ જે આપણે દર્શાવી શકીએ. તો આ સમૂહ ગણ છે. ચાલો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીનો સમૂહ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો હવે આપણે રીંછ આપણે કહી શકીએ, સિંહ આપણે, બરાબર. સિંહ છે, વાઘ છે, આપણે કહી શકીએ કે આ ભયાનક પ્રાણીઓ છે, બરાબર. જ્યારે એને આપણે કોઈક સંચાલન કરતું હોય અથવા તો આપણે સર્કસમાં જોયો હોય તો એ ભયાનક નહીં કહેવાશે, બરાબર. એવા અલગ અલગ બીજા પણ ભયાનક થાય અને એને જે પાલતુમાં બી સમાવેશ થતો હોય તો એ પણ ભયાનક નહીં કહી શકાય. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓને આપણે સમૂહ દર્શાવી નહીં શકીએ, એ નિશ્ચિત નથી. એટલે કહી શકાય કે આ સમૂહ ગણ નથી, નિશ્ચિત નથી, સુનિશ્ચિત નથી. આ બરાબર. તો આપણે જોયું અહીંયા અમુક ગણ નથી આવ્યા અને અમુક ગણ આવ્યા છે. મતલબમાં જે આપણે વ્યવસ્થિત દર્શાવી શકીએ, જેને આપણે જાણતા હોય કે આ રીતે ગણમાં દર્શાવી શકાય તે સમૂહ ગણાવશે, અને નહીં દર્શાવી શકાય કે આપણે ખ્યાલ જ નહીં કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓ કયા છે, બરાબર, તો એ આ સમૂહનો ગણ નથી. ચલો, 1.1 પ્રશ્ન 2. એ કોઈ ગણ આપેલો છે, યાદીની રીતે આપેલી છે 1, 2, 3, 4, 5, 6. તો ખાલી જગ્યા યોગ્ય સંજ્ઞા સભ્ય. આ સભ્ય છે ને આ સભ્ય નથી મૂકવાનું છે, બરાબર. તો અહીં 1 થી કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, બરાબર. અને ગણ આપેલો છે.
એટલે ગણ એનો શું છે 5 8 0 4 2 10 એ સભ્ય છે કે નહીં છે તે 5 અહીં છે ઓકે તો શું કહેવાશે સભ્ય 8 છે નથી તો શું કહેવાશે સભ્ય નથી 0 છે નથી તો સભ્ય નથી 4 સભ્ય 2 છે સભ્ય 10 સભ્ય નથી મતલબમાં ગણમાં જે સભ્ય કે ઘટકો નથી હોય તેને સભ્ય નથી દર્શાવી શકાય. પ્રશ્ન 3 નીચેના ગણોની યાદી રીતે લખો. તો આ યાદી રીતે લખવાનું છે આપણને આપેલું છે આ ગુણધર્મની રીતે. આ ગુણધર્મ રીતે છે તેનું આપણે શું દર્શાવવાનું છે યાદીની રીતે બરાબર. તો યાદીની રીત હંમેશા કોઈ જે ગણનો આપેલો એબીસીડી અક્ષરથી લખી દેવું અને ત્યારબાદ છગડે કૌંસમાં એક્ઝેમ એક્સ એ શું છે પૂર્ણાંક છે પૂર્ણાંક છે એટલે શું યાદ રાખવાનું ઝેડ ઝેડમાં કઈ આવે -3 -2 બરાબર ધન સંખ્યા અનંત સુધી. તો આપણને ખબર છે અહીંયા લિમિટ આપેલી -3 થી 7 -3 લેવાના કે નહીં લેવાના નહીં લેવાના. જો ઇક્વલ ટુ આવે તો -3 થી શરૂઆત કરવાની ઇક્વલ ટુ આપેલું નથી. ચાલો -3 પછીની કઈ આવશે -2 -1 0 1 2 3 4 5 6 7 લેવાના નહીં ઇક્વલ ટુ આપેલું હોય તો 7 આપણે લઈ શકાય. તો આ થયું આપણું યાદીની રીતે. આ ગુણધર્મની રીતે છે અને તેના પરથી આપણે શું લખવાનું યાદીની રીતે બરાબર. ચાલો બીજું અહીં ગણ શું છે બી છે. એક્ઝેમ એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે આપણને ખબર છે 1 2 3 4 અને 5 6 કરતાં નાની 6 થી નાની એમ નહીં કીધું 6 કરતાં નાની તો એકથી શું આવશે 5. તો આ શું થઈ ગયું બરાબર યાદીની રીતે. ચાલો એ જ રીતે ત્રીજું એક્ઝેમ એક્સ એ જેના અંકોનો સરવાળો કેટલો થાય અંકોનો સરવાળો 8 થતો હોય એવી બે અંકોની કેટલા અંકોની વાત કરેલી 2 અંકો આપણી પાસે અંક કેટલા હોય અંક 0 1 2 3 4 5 6 7 8 અને 9 અંકો હોય. એ 9 અંકોનો ઉપયોગ કરીને 2 અંકો વાળી આપણે તેનો સરવાળો શું થવો જોઈએ 8 થવો જોઈએ બરાબર. તો સી ચાલો તો સીમાં પહેલું 1 સાથે કયું આવશે 1 ને સાથે 1 7 વત્તા 8 થઈ જાય 1 વત્તા 7 કેટલા થવાના 8. હવે કોની વાળી 2 સાથે કોઈ આવશે 6 2 વત્તા 6 8 થઈ જાય. હવે કોની વાળી 3 ડબલ આવશે 9 3 કોની સાથે 5 3 ને 5 8 4 કોની સાથે આવશે 4 બરાબર. ચાલો હવે 5 કેટલા આવશે 3 બરાબર 6 2 7 1 8 0. બધાનો સરવાળો ચેક કરી લો 1 વત્તા 4 8 2 વત્તા 6 8 3 વત્તા 5 8 4 વત્તા 4 8 5 વત્તા 3 8 6 વત્તા 2 8 7 વત્તા 1 8 વત્તા 0 બરાબર. તો ખ્યાલ આવી ગયું. તો એ અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા બરાબર. ચાલો ચોથો પ્રશ્ન એક્ઝેમ એક્સ એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા કઈ લેવાની અવિભાજ્ય. ધન અવયવની વાત કરેલી ઋણની વાત કરેલી નથી બરાબર. તો ધન અવયવમાં આપણે 60 બરાબર. તો 60 ના અવયવ આપણે જાણતા છે કયા કયા આવશે 2 30 દુ 60 2 5 5 6 30 એટલે તમે જોયું હશે અવયવ પાડશો ભાઈ 2 દુ 4 બરાબર. ચાલો પછી કેટલા આવશે 3 ગુણ્યા 5 બરાબર 2 દુ 4 તાળી 12 12 50 60. તો એને 2 3 અને 5 આ એના આપણે જે પાયરા કયા અવયવ પાયરા અવિભાજ્ય અવયવ પાયરા છે આપણે. તો અવિભાજ્ય અવયવમાં આપણે કેટલા આંકડા છે 2 3 અને 5. તો ડી બરાબર 60 ના અવિભાજ્ય અવયવ 2 3 5 આ થયા તમારો યાદીની રીતે બરાબર. 60 નો ધન અવયવ હોય તો તેવી અવિભાજ્ય સંખ્યાઓ લખો બરાબર. પ્રશ્ન 5 ઈ બરાબર ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરનો ગણ એને આપણે શું લખવાનું છે યાદીની રીતે બરાબર. તો ક્રમમાં આપણે એબીસીડીના ક્રમ પ્રમાણે પણ લખી શકાય ડાયરેક્ટ પણ લખી શકાય. ખાલી આપણે છગડે કૌંસમાં ગણ તરીકે યાદીની રીતે દર્શાવવાનું છે બરાબર. તો પહેલાં એબીસીડી પ્રમાણે જે આવે તે આપણે અક્ષરો બધા રિપીટ થવા જોઈએ નહીં. રિપીટ શબ્દ કયા છે જોઈ લેવાનું ટી ટી બરાબર ઓ ઓ
બીજો કોઈ રિપીટ છે નહીં છે. તો તમે ક્રમમાં નહીં લખો તે પણ ચાલી જાય. આ રીતે લખશો મંડળી RIGONMERY આ રીતે પણ લખી શકાય. ક્રમમાં જ લખવું એવું જરૂરી નહીં મળે. બરાબર ખ્યાલ આવે? મતલબમાં રિપીટ સંખ્યા 2 વાર લખવી નહીં, એક જ વાર ગણમાં દર્શાવો. બરાબર. એ જ રીતે એફ યાદી રીતે 2 વાર કયા કયા છે જોઈ લેવું. એને આપણે ફક્ત એક જ વાર લખીશું. બરાબર. બી બરાબર. એમાં આપણે જાણી દઈએ કે આ થોડીક જ સંખ્યા છે, એને એબીસીના ક્રમ પ્રમાણે આપણે ગોઠવી શકીએ. બરાબર. આર ટી. બરાબર ખ્યાલ આવી ગઈ? આ થોડીક વધારે છે, મેં એબીસીડી ક્રમ પ્રમાણે ગોઠવી. તમને તમારી સ્પીડ હોય તો તે તમે ગોઠવી શકે 1 માર્ક્સમાં. બરાબર. આ વસ્તુ લખી શકાય. આ થયું ગુણધર્મની રીતમાંથી યાદીની રીત. ઓકે. વ્યવસ્થિત નોટમાં તમારે બુકમાંથી રકમ લખી અને આ પ્રમાણે લખી લેવું.